છઠ્ઠો દિવસ છે. એની સાયંકાલીન બેઠકનો પ્રારંભ 19મા શ્લોકથી કરીશું. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક પૂર્ણાનંદ પૂર્ણકામો વાક્પતિર્વિબુધેશ્વર. આ શ્લોકમાં શ્રી ગુસાઈજી મહારાજે શ્રી મહાપ્રભુજીના બીજા 5 નામ પ્રગટ કર્યા. 50મું નામ બતાવ્યું. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. યાગાદૌ, યાગ એટલે યજ્ઞ, આદૌ એટલે વગેરે. વેદ માર્ગમાં બતાવેલા યજ્ઞ વગેરે સાધનોથી ભક્તિ માર્ગૈક સાધનત્વ ઉપદેશક. ભક્તિ માર્ગના સાધનોનો ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. એમને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજી કેવા છે? વેદ માર્ગના પ્રતિપાલક છે. વેદમાં બતાવ્યું યજ્ઞો વૈ હરિ. યજ્ઞ શ્રી હરિનું સ્વરૂપ છે. તેથી શ્રી મહાપ્રભુજીએ વેદ વચનને પ્રમાણ ગણીને સમજાવ્યું કે વેદમાં જે વૈદિક યજ્ઞોનો પ્રકાર બતાવ્યો છે એ પ્રકાર કરવાથી પ્રભુમાં ભક્તિ વધે છે. યજ્ઞથી ભક્તિ વધે છે. એટલે વેદમાં બતાવેલા યજ્ઞ વગેરે કર્મો ભક્તિ વધારવામાં સાધન રૂપ છે. એવો ઉપદેશ શ્રી મહાપ્રભુજીએ આપ્યો. એમના પૂર્વ પુરુષ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજી થી લઈને શ્રી લક્ષ્મણ ભટ્ટજી સુધીના વંશજોએ આ વેદ આજ્ઞાનું પાલન કર્યું. 100 સોમ યજ્ઞ પરિપૂર્ણ કર્યા. એ કરતા કરતા એમના વંશમાં ભક્તિ વધી. સાથે સાથે ક્યારે પ્રભુનું પ્રાગટ્ય અમારા ઘરમાં થાય એનો વિરહ તાપ વધ્યો. યજ્ઞ એક તપ છે. જ્યારે જીવને પ્રભુ આવું તપ કરાવે છે ત્યારે એ તપથી જીવમાં સત્વ ગુણનો ઉદય થાય છે. અને સત્વ ગુણનો ઉદય થાય ત્યારે ભક્તિ વધે છે.
ભક્તિ માટે સત્વગુણ ખૂબ જરૂરી છે. એટલે અહીં બતાવ્યું કે યજ્ઞ વગેરે સાધનોથી સત્વગુણનો ઉદય થાય અને એથી ભક્તિ વધે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જેમને યજ્ઞ વગેરે કરવાનો અધિકાર છે એમણે યજ્ઞ વગેરે કર્મો પણ ભક્તિના સાધન રૂપે કરવા, સ્વતંત્ર રીતે નહીં કરવાના. આ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ માત્ર ઉપદેશ નથી આપ્યો, પોતે પણ પ્રયાગ આદિ તીર્થોમાં પોતાના વંશની પરંપરાને અનુસરીને સોમ યજ્ઞો કર્યા. શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે આ યજ્ઞ કર્મ કરવાથી કોઈ ફળની અપેક્ષા રાખવાની નથી. નિષ્કામ ભાવે ભગવદ પ્રીત્યર્થે આ બધા કર્મ કરવાના છે અને તે પણ સેવાના ભોગે નહીં, સેવાના સમય પછીના સમયમાં કરવાના છે. આ કર્મો સ્વર્ગથી મોક્ષ મેળવવા માટે નથી, ભક્તિ પ્રાપ્ત કરવા માટે છે, ભક્તિની વૃદ્ધિ કરવા માટે છે. આમ 50મું નામ જોયું, 51મું નામ બતાવ્યું પૂર્ણાનંદ. પૂર્ણાનંદાય નમઃ. પૂર્ણાનંદાય નમઃ. પૂર્ણાનંદાય નમઃ. શ્રી મહાપ્રભુજી કેવા છે? પૂર્ણ આનંદનું સ્વરૂપ છે. પૂર્ણ આનંદ વાળા શ્રી વલ્લભને હું નમન કરું છું. પ્રશ્ન થશે, શ્રુતિ રૂપા સ્વામીની શ્રી ગુસાઈજી એક જ વાત બે વાર કેમ કરે? પુનરાવર્તન કેમ કરે? આગળ શરૂઆતમાં આનંદ કહ્યું, અહીંયા પૂર્ણાનંદ કહ્યું. એ બે કહેવાનું તાત્પર્ય શું? તો જ્યાં આનંદ કહ્યું ત્યાં શ્રી સ્વામીની ભાવના સ્વરૂપનું નિરૂપણ કર્યું અને જ્યાં પૂર્ણાનંદ કહ્યું ત્યાં પૂર્ણ આનંદ વાળા એમના ગુણ અને લીલાનું નિરૂપણ કર્યું. ભગવત સ્વરૂપ રૂપે શ્રી મહાપ્રભુજીનું નિરૂપણ કર્યું કે જેમ પરબ્રહ્મ સદાનંદ પૂર્ણાનંદ છે, એ જ પરબ્રહ્મ શ્રી વલ્લભ સ્વરૂપે પૃથ્વી પર પધાર્યા છે. તેથી શ્રી મહાપ્રભુજી પણ પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત, એમ પૂર્ણાનંદ શ્રી વલ્લભ છે. માટે શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકમાં આજ્ઞા કરી વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી મહાપ્રભુજી વાસ્તવમાં કૃષ્ણ સ્વરૂપ જ છે. એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલનારા શ્રી વલ્લભ શરણમ મમ ના ભાવ ને અનુભવે છે. એટલે અલગ શ્રી કૃષ્ણ શરણમ મમ અને શ્રી વલ્લભ શરણમ મમ એમ બે બોલવાની આવશ્યકતા રહેતી નથી. આપણા ત્યાં અદ્વૈત છે, દ્વૈત નથી. લીલા માટે પ્રભુ દ્વૈત એટલે બે થયા છે, મૂળમાં તો અદ્વૈત છે. પૂર્ણ આનંદનો ગુણ ધર્મ
ઈશાવાસ્યમાં બતાવ્યો કે પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો એ પૂર્ણ, પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો એ પૂર્ણ. શ્રી મહાપ્રભુજી આવા પૂર્ણ આનંદનું સ્વરૂપ હોવાથી તેઓ પણ પોતાના ભક્તોને પૂર્ણ આનંદનું દાન કરનારા છે. એમણે આપણને પૂર્ણ આનંદ સ્વરૂપ એવા શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા છે. જેના ઘરમાં, જેના માથે આવા પૂર્ણ આનંદ વાળા શ્રી ઠાકોરજી બિરાજતા હોય એને આનંદ શોધવા માટે જગતમાં ભટકવું ન પડે. શ્રી ઠાકોરજી ઘરમાં બિરાજે એને જો જગતમાં ભટકવા નીકળવું પડે તો સમજવું કે એને શ્રી ઠાકોરજીને આત્મસાત કર્યા નથી. એના ભાગ્યમાં આનંદનો અનુભવ નથી. આવા શ્રી મહાપ્રભુજીએ મધુવનમાં શ્રી ઠાકોરજીની બીજી વખત આજ્ઞા કરી કે આપ નિત્ય લીલામાં પાછા પધારો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા ન સ્વીકારી. કારણ કે એ આજ્ઞા શ્રી મહાપ્રભુજીના પૂર્ણાનંદ સ્વરૂપને ન હતી, ચિદ્રૂપ ચિતરૂપ સ્વરૂપને હતી. મનુષ્ય રૂપ ધારણ કરેલા સ્વરૂપને હતી. શ્રી મહાપ્રભુજી તો પૂર્ણાનંદ સ્વરૂપે કાયમ પૃથ્વી પર બિરાજે છે. બેઠકજીમાં અને આપણા ઘરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે, આપણા હૃદયમાં બિરાજે છે. એ એમનું પૂર્ણાનંદ સ્વરૂપ છે. એમનો અનુભવ એ પૂર્ણાનંદ સ્વરૂપે આપણે કરવો, એમના પૂર્ણાનંદ સ્વરૂપનું ચિંતન કરવું. 52મું નામ કયું? પૂર્ણ કામ. પૂર્ણ કામાય નમઃ. પૂર્ણ કામાય નમઃ. પૂર્ણ કામાય નમઃ. શ્રી મહાપ્રભુજીને કોઈ કામના એટલે ઈચ્છા નથી. સહજ વૈરાગ્યનું સ્વરૂપ છે. કોઈ પણ વસ્તુની એમણે અપેક્ષા રાખી નથી. ન કોઈના માન સન્માનની અપેક્ષા રાખી છે, ન કોઈની પાસેથી દ્રવ્યની અપેક્ષા રાખી છે, ન પોતાના સેવકો પાસે પણ કોઈ અપેક્ષા રાખી છે. બહુ જ સાદું, સરળ, સાત્વિક અને સંયમી જીવન કેવી રીતે જીવાય એ શ્રી મહાપ્રભુજીએ સ્વતઃ જીવીને આપણને શીખવ્યું છે. તેમણે શીખવ્યું કે ઓછામાં ઓછા સાધનોથી સંતોષ માનતા શીખો. એમણે શીખવ્યું કે અપરિગ્રહનું વ્રત લો. અપરિગ્રહ એટલે શું? કોઈની પાસે કશું માગવું નહીં, કશાની અપેક્ષા રાખવી નહીં. જે દિવસે જેટલું મળે એ દિવસે એટલાથી આનંદ કરી લેવો, ભેગું કરવું નહીં, સંગ્રહ કરવો નહીં. આજે પ્રભુએ આપ્યું, આજે શ્રી હરિગુરુ વૈષ્ણવની સેવામાં એ વાપરી દેવું. આવતીકાલની વાત આવતીકાલ. આટલું બધું કદાચ આપણે ન કરી શકીએ, પણ ધર્મશાસ્ત્રે એવું કહ્યું કે કમસે કમ માણસે પોતાની કમાણીનો 6ઠ્ઠો ભાગ
સૌથી પહેલા ધર્મ કાર્યમાં વાપરો. એનાથી એની બાકીનું જે દ્રવ્ય રહ્યું પોતાના ઉપયોગ માટેનું, એની શુદ્ધિ થશે. શ્રી મહાપ્રભુજીએ એ જ સિદ્ધાંતને આપણા જીવનમાં વણી આપ્યો કે જે કંઈ પ્રભુ તમને મેળવી આપે એનો પહેલો વિનિયોગ શ્રી ઠાકોરજી માટે કરો. શ્રી ઠાકોરજીને એ સર્વ પદાર્થો અંગીકાર કરાવીને એ પ્રસાદી પદાર્થોથી તમારો જીવન નિર્વાહ કરો. મર્યાદા માર્ગમાં દેવને આપી દેવામાં આવે છે, ભેટ કરી દેવામાં આવે છે. એના ઉપરથી એ જીવ પોતાનો અધિકાર ઉઠાવી દે છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ કરવામાં આવે છે, અર્થાત શ્રી ઠાકોરજીને આપણા સ્વજન બનાવી જે દ્રવ્ય મળ્યું એ પહેલા એમની સેવામાં વાપરી પ્રસાદી થયેલા પદાર્થોથી જીવન જીવવાનો એક ઉત્તમ પ્રકાર બતાવ્યો છે. કઈ પણ નવી વસ્તુ ઘરમાં લાવો, જોડા ચંપલ નહીં, જે ઉત્તમ હોય તે એ પહેલા શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવો. સુંદર વસ્ત્રો લાવ્યા તમારે માટે, તો પહેલા એ વસ્ત્રો પીછવાઈ રૂપે કે ગાદી ઉપર પાથરવામાં કે કોઈ પણ રીતે પ્રભુના અંગીકાર કરાવો, પછી તમારા માટે વાપરો. અલંકારો બનાવ્યા, દાગીના બનાવ્યા, તો પહેલા એક દિવસ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવો, પછી એ પ્રસાદી તમે વાપરો. ઘરમાં નવું ફર્નિચર આવ્યું, એક દિવસ શ્રી ઠાકોરજીને ફર્નિચર પર પધરાવો. નવી મોટર આવી, પહેલા ઢાબીજીમાં ઠાકોરજીને પધરાવીને ઠાકોરજીને થોડું ફેરવી આવો, પછી તમારે માટે વાપરો. આપણે તો એવું કરીએ છીએ કે મોટર આવે એટલે પેલા ચાલો શ્રીનાથજી, આપણે લહેર કરી લઈએ છીએ. ના, એમાં પહેલા શ્રી ઠાકોરજીને પધરા. હું અમેરિકામાં હતો ત્યારે એક કૃષ્ણ ભક્ત અમેરિકન યુવતી, એનું ભારતીય નામ ઉષા, એ આવી. એને કહ્યું કે ભાઈ, મેં બહુ લક્ઝરિયસ વાન બનાવી છે, $3-4 લાખ ની એ વાન બની છે, આજે ડિલિવરી મળવાની છે. જો તમે સંમતિ આપો તો પહેલા એમાં તમારા ઠાકોરજીને પધરાવીને કોઈ સુંદર સ્થાને જઈએ, પછી એ વાનનો મારા પરિવાર માટે હું ઉપયોગ કરું. મેં કહ્યું ભલે. એ વાન લઈને આવી, શ્રી ઠાકોરજીને એમાં પધરાવ્યા, અને ત્યાં એક ખૂબ સુંદર બગીચો છે. એમ જ લાગે કે નિકુંજના જે વર્ણનો આપણે વાંચીએ છીએ એની યાદ આવી જાય. ત્યાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા. શ્રી ઠાકોરજી ખૂબ ખેલ્યા, અને પછી એ બેને પોતાની વાનનો ઉપયોગ શરૂ કર્યો. તો આપણે તો પુષ્ટિ જીવો છીએ. આપણે સ્વાર્થી કેવી રીતે બની શકીએ? જે દ્રવ્ય શ્રી ઠાકોરજીએ આપણને આપ્યું છે એ શ્રી ઠાકોરજી માટે ન વાપરતા કેવળ આપણા માટે કેવી રીતે વાપરી શકીએ? શ્રી મહાપ્રભુજી શીખવે છે, પૂર્ણ કામ ન બની શકો તો કઈ નહીં, પણ નિષ્કામ તો બન. જ્યારે જે મળે ત્યારે એનાથી ચલાવી દેતા શીખો. જે મળે તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવતા શીખો.
અરે આપણા ત્યાં તો એટલે સુધીનો પ્રકાર બતાવ્યો કે પ્રભુએ દ્રવ્ય નથી આપ્યું, પણ મન તો આપ્યું છે. દ્રવ્ય ના આપ્યું હોય તો કેવળ મનથી મનોરથ કરો. દ્રવ્ય ના આપ્યું હોય, તમારા ગળામાં પણ તમે કોઈ સોનાનો દોરો નથી પહેરી શકતા, હાથે બંગડી નથી પહેરી શકતા, કાનમાં એરિંગ નથી પહેરી શકતા સોનાના, તો તમે ઠાકોરજીની એકલી ગુંચા માળા ધરો. પણ મનથી તો તમે મનોરથ કરી શકો. જ્યારે બજારમાં જાઓ ને કોઈ જ્વેલર્સના શોરૂમમાં સુંદર અલંકારો જુઓ, ત્યારે એ વખત તો વિચાર આપવો જોઈએ જ કે અમારા શ્રી ઠાકોરજીને લાયક છે. શ્રી ઠાકોરજી યાદ આપવા જોઈએ. અને વધુ યાદ આવે તો શ્રી ઠાકોરજીને વિનંતી એ કરી શકાય કે કૃપાનાથ, હું ખરીદીને તો નથી અંગીકાર કરાવી શકતો, પણ આપને લાયક ઉત્તમ વસ્તુ છે, શ્રી મહાપ્રભુજીની કાનીથી આપ આ અંગીકાર કરી. કુંભનદાસજીએ પેલા માળીની કેરીઓ એ રીતે અંગીકાર કરાવી, પણ એવું ના કરતા હા કે ખિસ્સામાં, ઘરમાં, બેંકમાં પૈસા હોય ત્યારે એમ ના કહેતા કે પેલા વજુભાઈ જ્વેલર્સ ની દુકાનના દાગીના અંગીકાર કરી લેજો એટલે બધું આવી ગયું. આ તો નિસ્સાધન જીવો માટેની વાત છે. પ્રભુ આપે એમાં આનંદ લેતા છે. પૂર્ણ કામ માધવ સંપ્રદાયના આચાર્ય વિદ્યાનગરના કનકાભિષેક પછી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે આપ અમારા સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકારો. શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. કારણ પોતાનો મત માધવ મત કરતા જુદો છે. શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે કેવળ પ્રતિષ્ઠા માટે, સ્થાન માટે, દ્રવ્ય માટે આપણો ધર્મ, આપણો વિચાર વેચાય નહીં. 53મું નામ બતાવ્યું. વાક્પતિ વાક્પતયે નમઃ. વાક્પતયે નમઃ. વાક્પતયે નમઃ. વાક એટલે વાણી. વાણીના પતિ એવા શ્રી વલ્લભને હું નમન કરું છું. આપણે જોઈ ગયા છીએ કે શ્રી વલ્લભ એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી મહાપ્રભુજી એટલે શ્રી ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ. વાણી મુખારવિંદમાં વહે એટલે વાણી મુખારવિંદની પત્ની બની. એ વાણીને આપણે બીજું નામ આપ્યું સરસ્વતી. સરસવતી. સ એટલે સાથે, સહિત. રસવતી જેમ નખશિખ રસવાળી છે તે સરસ્વતી. વાણીમાં રસ છે. વાણી દ્વારા રસ પ્રગટ થાય છે. રસને પ્રગટ કરવાનું અને રસને માણવાનું માધ્યમ વાણી છે. શ્રી મહાપ્રભુજી પોતે આનંદ સ્વરૂપ છે તો પોતાની વાણી પણ આનંદ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી પોતે રસ સ્વરૂપ છે તો એમની વાણી પણ રસ સ્વરૂપ છે, રસાત્મક છે. શ્રી મહાપ્રભુજી પોતે ફલાત્મક છે તો વાણી પણ ફલાત્મક છે. પોતે ભાવાત્મક છે તો વાણી પણ ભાવાત્મક છે. આવી ભાવાત્મક, રસાત્મક, ફલાત્મક વાણીના પતિ સ્વામી એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. અનેક સ્થળોએ શ્રી મહાપ્રભુજીએ પોતાનું વાણીનું સામર્થ્ય બતાવ્યું.
ઓરછામાં ઘટ સરસ્વતી સાથેના શાસ્ત્રાર્થમાં બતાવ્યું. ઉજ્જૈનમાં 100 બ્રાહ્મણોને જવાબ આપવા માટે એક સાથે 100 મુખારવિંદ ધારણ કર્યા, ત્યાં બતાવ્યું. વેદ વ્યાસજીની આગળ વ્યાસ ગુફામાં જઈને વામકૃત બાહુ વામ કપોલો એ શ્રી ભાગવતજીના શ્લોક પર 3 દિવસ સુધી વ્યાખ્યા કરીને પોતાનું વાક સામર્થ્ય પ્રગટ કર્યું. એ જમાનાના શ્રી ભાગવતના પ્રકાંડ કથાકાર પદ્મનાભદાસજી, જેમની કથા સાંભળવા માટે કનોજના રાજા ખુલ્લા પગે આવતા. જ્યાં કથા થાય ત્યાં રાજા આવે, નીચા આસને બેસીને કથા સાંભળે. અને એમ કહેવાય છે કે લોકો એ કથામાં એવા ભાવ વિભોર થઈ જતા કે ક્યારેક યુદ્ધનું વર્ણન આવે ત્યારે પોતાના હથિયારો કાઢીને યુદ્ધના આવેશમાં આવી જતા. આવા મહાન કથાકાર એકવાર કનોજમાં કથા કરી રહ્યા છે અને શ્રી મહાપ્રભુજી ત્યાંથી પસાર થઈ રહ્યા છે. પોતે થોભી ગયા, થોડું શ્રવણ કર્યું, સંતોષ ન થયો એટલે આપ શ્રી આમ મસ્તક સહેજ હલાવ્યું. ચકોર પદ્મનાભદાસજીના નેત્રોએ જોઈ લીધું કે કોઈ બહુ જ તેજસ્વી મહાપુરુષ છે અને નકારમાં મસ્તક હલાવે છે. એમણે હાથ જોડીને કહ્યું, મહારાજ મારી કઈ ભૂલ થાય છે તો આપ સુધારો. વાઘપતિ શ્રી વલ્લભ કહે છે કે વ્યાસાસન પર તમે બેઠા છો, મારાથી વ્યાસાસનનું ઉલ્લંઘન ન થાય. પદ્મનાભદાસજી ને ભક્તિ વરેલી છે, ઉતરી ગયા તરત નીચે કે આપ બિરાજો. શ્રી મહાપ્રભુજીએ ત્યાં બિરાજીને શ્રી ભાગવતના એ શ્લોક પર 3 દિવસ વ્યાખ્યાન કર્યું. પદ્મનાભદાસજી તો ઢળી પડ્યા ચરણારવિંદમાં, મને સેવક કરો. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું. પદ્મનાભદાસજીએ પૂછ્યું, મહારાજ હવે મારું કર્તવ્ય શું? શ્રી વલ્લભે આજ્ઞા કરી કે પહેલા એ પૂછો કે તમારું અકર્તવ્ય શું, શું નહીં કરવા. ભલે એક આજ્ઞા કરો. આપે સમજાવ્યું, વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણૈ કંઠૈ ગતૈરપી. હે પદ્મનાભદાસ, શ્રી ભાગવતજી તો સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીનું વાંગમય સ્વરૂપ છે. જો શ્રી ઠાકોરજીને વેચીને પેટ ભરી શકાતું હોય તો શ્રી ભાગવતજીને વેચીને પેટ ભરાય. શ્રી ઠાકોરજી ની સેવા પેટ ભરવા માટે નથી, સેવાને વેચાય નહીં. તો શ્રી ભાગવતજી પણ ન વેચાય. પેટ ભરવાની આજીવિકા માટે શ્રી ભાગવતજીની કથા ન કરાય. વૃત્યર્થમ નૈવ યુંજીત, વૃત્તિ માટે, વ્યાવૃત્તિ માટે, કુટુંબનું ભરણ પોષણ કરવા માટે શ્રી ભાગવતજીનો ઉપયોગ કદાપી ન કરવો. પ્રાણૈ કંઠૈ ગતૈરપી,
અરે એવી હાલત આવી જાય કે પ્રાણ અહીં આવી જાય ગળે, તો મરવું બહેતર. પણ ભાગવતજી કહીને પૈસા કમાવા એ તો બને જ નહીં. આટલી આજ્ઞા સાંભળતા પદ્મનાભદાસજી હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે આજથી કોઈ પણ કથા કરીને પેટ નહીં ભરે, મારું અને મારા પરિવાર. 7 માણસનો પરિવાર છે અને છતાં બ્રાહ્મણ છે, નિષ્કામ છે. જેટલું દ્રવ્ય કથામાંથી આ સુધી આવતું એટલું બધું ધર્મ કાર્યોમાં વાપરી નાખતા. ઘરમાં તો કઈ નથી રાખ્યું, કઈ બચાવ્યું નથી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે અરે હવે તમે આ પરિવારની જવાબદારી કેવી રીતે ઉઠાવશો? મેં તો એકલા ભાગવત માટે તમને કહ્યું છે, બીજા પુરાણોની કથા કરાય. પદ્મનાભદાસજી કે ના મહારાજ, જે સંકલ્પ થઈ ગયો તે થઈ. શ્રી મહાપ્રભુજી તો પધાર્યા. બીજા દિવસનું સવાર પડ્યું. 7 માણસના પરિવારના બપોરના ભોજન માટે ઘરમાં તો કાંઈ નથી. વિચાર કર્યો બ્રાહ્મણ છું, ભિક્ષા માગી લાવો. પગ પાછા પડ્યા. આજ સુધી નકરો બ્રાહ્મણ હતો ત્યારે ભિક્ષા માટે હાથ લંબાવ્યો નથી, અને હવે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માંગવા જઈશ તો ભિક્ષા આપનારા મહેણા ટોણા નહીં મારે? કે જોયું વૈષ્ણવ થયા તો હાલત ઘરની કેવી થઈ ગઈ, ભીખ માંગવાનો વારો આવે, મારો ધર્મ ભગવાશે. ના, ભિક્ષા તો ના માગે. શું કરું? પ્રભુએ પ્રેરણા કરી, ઘરમાંથી એક કુહાડી શોધી કાઢી, લઈને ગયા વનમાં. લાકડા કાપું, વેચું અને એનાથી નિર્વાહ કરું. કુહાડી ઉપાડવા જાય છે ત્યાં લીલાછમ વૃક્ષ જોયા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા યાદ આવી. વનસ્પતયઃ વૈ વૈષ્ણવાઃ. આ બધી વનસ્પતિ વૈષ્ણવો છે, મહાવૈષ્ણવો છે, જેના વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ બિરાજે છે. અહીં પણ કેટલાક વૈષ્ણવો વૃક્ષોનું સ્વરૂપ સમજ્યા વિના પાન તોડે છે, ગાડીઓ તોડે છે, મહા અપરાધ કરે છે. પદ્મનાભદાસજીએ વિચાર કર્યો કે મારા વૈષ્ણવ ઉપર હું કુહાડીનો ઘા કેમ કરું? હાથ પાછો પડ્યો. શ્રી મહાપ્રભુજીએ હૃદયમાં પ્રેરણા કરી, જે સૂકા વૃક્ષ છે, જેમનામાં પ્રાણ રહ્યા જ નથી, એવા વૃક્ષો ઉપર કુહાડી લગાવે. આજ સુધી તો એમના હાથ કોમળ હતા, પોથીના પાના જ પકડ્યા છે. જીવનભર કોઈ શ્રમ કર્યો નથી. એ કોમળ હાથથી આજે કુહાડી લઈને સૂકા વૃક્ષના થડ ઉપર ઘા કરે છે. થોડી વારમાં તો હાથ લોહી લુહાણ થઈ ગયા છે. પણ ડગ્યા નહીં. ભારો બાંધ્યો, માથે મૂક્યો અને કનોજ શહેરના રાજમાર્ગ ઉપર લાકડા વેચવા નીકળ્યા છે. વિચાર કરો, ગઈકાલ સુધી જેના ચરણમાં કનોજના રાજાથી લઈને લોકો પગે પડતા હતા, પૂછતા હતા, આટલી પ્રતિષ્ઠાનો એ સ્વામી માથે લાકડાનો ભારો લઈને બજારમાં વેચવા નીકળ્યો હશે ત્યારે એને વિચાર નહીં થયો હોય કે લોકો શું કહેશે. પણ ના, મારા શ્રી વલ્લભની શું આજ્ઞા છે, મારા શ્રી વલ્લભને શું પ્રિય છે, મારે એ જ કરવાનું છે. લોકોને મારે સહન કરવાના છે.
ભારો વેચ્યો, એક આનો આવ્યો એ જવાના. 7 માણસના કુટુંબને પેટ તો ભરવા જોઈએ. 2 ટંક શું મળે? થોડા ચણ્યા મળ્યા, લઈ ગયા. કે બાફ્યા, છોલા ની સામગ્રી સિદ્ધ કરી, મંગળ ભોગમાં પણ એક એક ઢગલી સાજી છે પાતળમાં. આ દૂધ, આ દહીં, આ માખણ, આ મલાઈ, આ મિશ્રી, આ દૂધઘર, આ લીલો મેવો. અને ઠાકોરજીને વિનંતી કરે છે કે શ્રી મહાપ્રભુજીની કાનીથી મેં જે ભાવ કર્યો એ ભાવ અંગીકાર કરે. એ જ રાજભોગમાં, એ જ ઉત્થાપનમાં, એ જ શયન, અને એમનો પરિવાર એ જ લે છે. ત્યારે એમને એ જ છોલામાં ક્યાંક દાળનો સ્વાદ આવે છે, ક્યાંક સકડીનો આવે છે, ક્યાંક રોટીનો આવે છે. શ્રી મધુરાનાથજી એમના ઉપર પ્રસન્ન છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વૈષ્ણવ વાઘપતિ શ્રી વલ્લભની વાણીને માથે ચડાવે એના ઉપર શ્રી વલ્લભ વિજે છે. અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાત. શ્રી મહાપ્રભુજીએ સ્વયં શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં આજ્ઞા કરી પોતાનું સ્વરૂપ બતાવતા અર્થમ તસ્ય વિવેચિતમ નહીં વિભુ વૈશ્વાનરાત વાક્પતે. પોતાનું નામ વાક્પતે ત્યાં બતાવ્યું. જીવો છીએ ને એટલે ક્યાંક સકામ બુદ્ધિ આવી જાય છે. આપણા બાળકોમાં આવે એ તો હજી અણસમજુ છે. એટલે ઘણી વાર શાળા કોલેજના વિદ્યાર્થીઓ પૂછે છે, એમની પરીક્ષા આવે ત્યારે, કે અમને કોઈક મંત્ર આપો ને. ત્યારે ભગવતીઓ પાસેથી અનુભવેલી આવો મંત્ર છે આ વાક્પતે નમઃ. એ બાળકોને કહીએ છીએ કે ભાઈ શ્રી વાક્પતે નમઃ એની માળા રોજ કર, અને વાંચવા બેસે, લખવા બેસે, પરીક્ષા આપવા બેસે ત્યારે 5 વાર આ નામ થી નમન કરીને શ્રી મહાપ્રભુજીને હૃદયમાં પધરાવીને કરવું. શ્રી મહાપ્રભુજી પણ તને બુદ્ધિ આપશે. પણ ભાવ એવો રાખજે કે મોટો થઈને વધુ કમાવું ત્યારે હું શ્રી ઠાકોરજી ને શ્રી મહાપ્રભુજીની સેવા કરીશ. 54મું નામ બતાવ્યું વિબુધેશ્વર. વિબુધેશ્વરાય નમઃ. વિબુધેશ્વરાય નમઃ. વિબુધેશ્વરાય નમઃ. વિબુધેશ્વર, વિબુધ પ્રકાંડ પંડિત, એમના પણ ઈશ્વર, એમના પણ સ્વામી એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ન સમજાય ને, આખો શ્રી સર્વોત્તમજીનો પાઠ કરવાની નું ધૈર્ય ન હોય તો શ્રી મહાપ્રભુજીની વાણીને હૃદયમાં પધરાવવા માટે આ નામનો ખૂબ જપ કરો. વિબુધેશ્વરાય નમઃ. વિબુધેશ્વરાય નમઃ. વિબુધેશ્વરાય નમઃ. જગન્નાથપુરીમાં ત્યાંના રાજાએ એક ધર્મ સભાનું આયોજન શ્રી જગન્નાથ મંદિરના વિશાળ ખુલ્લા ચોકમાં કર્યું. આખા દેશમાંથી વિદ્વાનોને બોલાવ્યા. બહુ મોટી ધર્મ સભા ભેગી થઈ.
યોગાનુયોગ શ્રી વલ્લભ 11 વર્ષની વયના સ્વરૂપે એ વખતે જગન્નાથપુરીમાં હતા. એમના તીર્થ ગોરે કહ્યું કે મહારાજ આવી એક મોટી સભા થઈ રહી છે. ત્યારે આપે કહ્યું કે અમને પણ લઈ જાઓ. ત્યાં 11 વર્ષના શ્રી વલ્લભ ત્યાં પધાર્યા. વિદ્વાનોની પંક્તિમાં તો એમને કોણ બેસવા દે? 11 વર્ષના છોકરાને કોઈ વિદ્વાનો બેસવા દે? એટલે જે શ્રોતાઓ બેઠા હતા એમાં શ્રી વલ્લભ બિરાજ્યા. રાજાએ ધર્મસભા પાસે 4 પ્રશ્ન મૂક્યા. સૌથી મોટા દેવ કોણ? સૌથી મોટો ગ્રંથ કયો? સૌથી મોટો મંત્ર કયો? અને સૌથી મોટું કર્મ કયું? દરેક જુદા જુદા જવાબ આપે છે. અંદર અંદર બાખડે છે, એક મતી થતી નથી. દરેક એમ જ આગ્રહ રાખે છે કે હું કહું એ સાચું, બીજા બધા ખોટા. રાજા મૂંઝાયા. હવે શું કરવું? પૂછે છે કે આનો કોઈ ઉકેલ લાવી શકે એવું છે આ સભામાં? ત્યાં મરક મરક સ્મિત કરતા શ્રી વલ્લભ ઉભા થયા. રાજન, શ્રી જગન્નાથજીના ચરણોમાં આપણે બધા બેઠા છીએ. તો આ પ્રશ્નોનો જવાબ શ્રી જગન્નાથજી પાસેથી મેળવીએ તો કેવું? રાજા તો હરખાઈ જાય. પૂછે છે, હે બાલ સરસ્વતી, જગન્નાથજી કેવી રીતે જવાબ આપે? બોલતા તો છે નહીં અમારી સાથે. શ્રી વલ્લભે કહ્યું, હું માર્ગ બતાવું, ચાલો એમની પાસે. સૌ અંદર ગયા. કોરો કાગળ મંગાવ્યો, શાહીનો ખડીયો મંગાવ્યો, કલમ મંગાવી. શ્રી જગન્નાથજીની સન્મુખે સાધનો પધરાવ્યા. શ્રી વલ્લભ રાજાને કહે છે કે આપ શ્રી જગન્નાથજીને વિનંતી કરો કે આપ અમને માર્ગ બતાવો, આ પ્રશ્નોના જવાબ આપો. દ્વાર બંધ કર્યા. 2 મિનિટ પછી ફરી દ્વાર ખોલ્યા. કોરા કાગળ ઉપર એક શ્લોક બહુ સુંદર અક્ષરોમાં લખાયેલો હતો. 4 પ્રશ્નોના જવાબ એક શ્લોકમાં હતા. એકો દેવો દેવકી પુત્રમેવ. દેવ તો એક જ દેવાદિદેવ, દેવકીના પુત્ર કૃષ્ણ. મંત્રાણી તસ્ય નામાની યાની. એમના નામ એ મંત્ર છે. એમણે શ્રીમુક્તિ કહેલી ગીતા એ શ્રેષ્ઠ ગ્રંથ છે. અને એમની સેવા એ જ એકમાત્ર કર્મ છે. રાજા બહુ જ હરખાઈ ગયો. મોટા ભાગના વિદ્વાનોએ આ વાત સ્વીકારી લીધી કે ભગવાન જગન્નાથજી જે બોલે એ જ સાચું. પણ એ પંડિતોમાં એક શંકાશીલ વહેમી હતો. એને તર્ક કર્યો કે શ્રી જગન્નાથજીને હસ્ત તો છે નહીં, લખ્યું કેવી રીતે? જરૂર આ રાજાએ અને પેલા આ બાળક આવ્યો છે ને એને કંઈક કોઈક માણસને સાધી અંદર છુપાવી રાખીને લખાવી દીધું છે. આક્ષેપ થયો. રાજા કે હે બાલ સરસ્વતી, હવે શું કરીશું? શ્રી મહાપ્રભુજી કે એનો જવાબ શ્રી જગન્નાથજી આપશે. આપણે શું કરવા ચિંતા કરીએ? મૂકો બીજો પત્ર, બીજો કોરો પત્ર મુકાણો. પેલાને કહ્યું કે તું અંદર ફરીને જોઈ લે કોઈ છે, અને પછી તું તારી જાતે દ્વાર બંધ કર. દ્વાર બંધ થયા. ફરી ખુલ્યા ત્યારે એના ઉપર એક શ્લોક લખાયેલો.
એમાં ભગવાન જગન્નાથજી એમ કહ્યું કે જે મારી આજ્ઞામાં અવિશ્વાસ કરે છે એ એના પિતાના વીર્યથી જન્મેલો નથી એમ માનવું. સભામાં હાહાકાર થઈ ગયો. પેલો બ્રાહ્મણ તો ઉશ્કેરાઈ ગયો કે તમે એમ કહેવા માંગો છો કે મારી માતાએ વ્યભિચાર કર્યો છે? રાજાએ કહ્યું કે ભાઈ તું કઈ નહીં શકે, કારણ કે પુત્ર કોનું કયા પુરુષનું સંતાન છે તો એ માત્ર એની માતા જ કહી શકે. બોલાવ તારી માતા. સભામાં એની માતાને બોલાવવામાં આવી અને કહ્યું જગન્નાથજીના સોગંદ છે, સાચું બોલો, આના પિતાનું નામ શું છે? પેલી બ્રાહ્મણીએ કહ્યું કે એને એના જે પિતાનું નામ મળ્યું છે એનો પિતા નથી. હું કબૂલ કરું છું મેં અપરાધ કરેલો છે. વિબુધેશ્વર પંડિતોના પંડિત, વિદ્વાનોના વિદ્વાન એવા શ્રી વલ્લભ છે. કુસુમ સરોવર ઉપર શ્રી વલ્લભ પધાર્યા. ત્યાં ઉદ્ધવજીનો નિત્યવાસ. ઉદ્ધવ કુંડ ઉપર ગુલમલતા ઔષધિ રૂપે ઉદ્ધવજી આજે પણ બિરાજે છે. ઉદ્ધવજી શ્રી વલ્લભની સન્મુખ પ્રગટ થયા અને વિનંતી કરી કે આપે ઉદ્ધવ ગીતના જે સુબોધિનીજી રચ્યા છે એ મને સંભળાવો. શ્રી મહાપ્રભુજીએ એ સુબોધિનીજીના એક કારિકા નો વિસ્તાર કરવા માંડ્યો. 72 કલાક થઈ ગયા. ઉદ્ધવજીની ધીરજ ખૂટી ગઈ. મહારાજ હજી કેટલું, એટલે કે ખબર નહીં કેટલા દિવસ લાગશે, મારી હવે ધારણ કરવાની શક્તિ નથી, બસ મારે માટે બહુ થઈ ગયું. ઉદ્ધવજી જેવા જ્ઞાની પ્રકાંડ વિદ્વાન એ જમાનાના ભગવાન કૃષ્ણના સમયના, એમને પહેલો પાઠ ગોપીજનોએ ભણાવ્યો અને બીજો પાઠ શ્રી મહાપ્રભુજીએ ભણાવ્યો. આટલું પંડિતોને લજવે, શરમાવે એટલું પ્રકાંડ પાંડિત્ય, અગાધ વિદ્વત્તા શ્રી વલ્લભને માટે આભૂષણ રૂપ છે. શ્રી મહાપ્રભુજી કયા આભરણ પહેરે? મોતીના, સોનાના, હીરાના ના. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભા વિધાન સ્તનોતુ. શ્રી ભાગવતના એક એક પદ, એક એક શબ્દ એ શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગ ઉપર આભૂષણ રૂપે બિરાજે છે. એમના કંઠમાંથી પ્રગટ થાય ત્યારે એમનું આભૂષણ બની જાય છે. આવા વિબુધેશ્વર શ્રી મહાપ્રભુજીને આપણે નમન કરીએ. 20મો શ્લોક. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણ ભક્ત્યાચારોપદેષ્ટા ચ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. આ શ્લોકમાં 3 નામ પ્રગટ થયા. કૃષ્ણનામ સહસ્રસ્ય વક્તા. કૃષ્ણનામ સહસ્રસ્ય વક્ત્રે નમઃ. કૃષ્ણ
નામ સહસ્રસ્ય વક્ત્રે નમઃ. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્ત્રે નમઃ. કૃષ્ણના સહસ્ર એટલે 1000. 1000 જેટલા નામોના વક્તાને એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજીના સારરૂપ સર્વ લીલાઓનું ચિંતન થાય એ પ્રકારે 1000 કરતા વધુ નામો ની રત્નમાળા સિદ્ધ કરી. એનું નામ છે શ્રી પુરુષોત્તમ નામ સહસ્રમ. આપણે જે પુરુષોત્તમ સહસ્ર નામ કહીએ છીએ. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી માટે રચ્યો. શ્રી ગોપીનાથજી પણ શ્રી મહાપ્રભુજીના આત્મજ છે. ઘણા વૈષ્ણવોમાં એવો ભ્રમ છે કે ગોપીનાથજી મર્યાદા પુરુષોત્તમ શ્રી બલદેવજીનું સ્વરૂપ અને શ્રી ગુસાઈનજી શ્રી યશોદાનંદન પૂર્ણ પુરુષોત્તમ નું સ્વરૂપ. ના, બંને પૂર્ણ પુરુષોત્તમ છે. બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદાનંદ એમ જયારે ગોપાલદાસભાઈ શ્રી વલ્લભાખ્યાનમાં કહે છે ત્યારે એનો અર્થ એટલો જ કે કૃષ્ણાવતારમાં બલદેવ મોટા ભાઈ અને કૃષ્ણ નાના ભાઈ એમ અહીં શ્રી મહાપ્રભુજીના ત્યાં શ્રી વલ્લભાવતારમાં શ્રી ગોપીનાથજી મોટા અને શ્રી ગુસાઈનજી નાના. બસ ત્યાં નાના મોટા વયમાં બતાવવા માટે આ સરખામણી કરી છે. સ્વરૂપની સરખામણી નથી. કારણ કે શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે. તો શ્રી વલ્લભના ત્યાં તો શ્રી ઠાકોરજી આજ્ઞા કરી છે કે હું તમારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાનો છું. તો શ્રી ગોપીનાથજી મર્યાદા સ્વરૂપ કેવી રીતે હોય? અને જો એ મર્યાદા સ્વરૂપ હોય તો શ્રી પુરુષોત્તમજી એમને નમન કરતા શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિમ દયાળવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રય એ રીતે કેમ વંદન કરે? ગુણાતીતમ કયા છે, નિર્ગુણ કયા છે? શ્રી મહાપ્રભુજીએ સ્વહસ્તે પોતાના આચાર્ય પદના સ્થાન પર શ્રી ગોપીનાથજીને પધરાવીને આચાર્ય પદનું તિલક કર્યું છે. એટલે વૈષ્ણવોએ ન માનવું કે શ્રી ગોપીનાથજી અમારા નથી, શ્રી ગુસાઈનજી અમારા છે. આપણા બંને છે અને આપણા માટે બંને સમાન સ્વરૂપ છે. નહીતર આપણે ભગવત સ્વરૂપ એવા શ્રી ગોપીનાથજીના અપરાધી બનીશું. એ પણ યાદ રાખજો કે મંગલાચરણનો બીજો શ્લોક યદનુગ્રહતો જંતુ એમાં શ્રીમદ વલ્લભ નંદનમ કહ્યું. આજ સુધી આપણે એને શ્રી ગુસાઈનજી માટેનો શ્લોક સમજ્યા છે. પણ હવે પ્રશ્ન એ છે કે આ શ્લોકની રચના જ શ્રી ગુસાઈનજીની છે. શ્રી ગુસાઈનજી પોતે વંદન કરે છે. તો કયા શ્રી વલ્લભ નંદનને વંદન કરતા છે? પોતાને, પોતાના જ્યેષ્ઠ ભાઈ શ્રી ગોપીનાથજીને વંદન છે. એટલે એ શ્લોક જેટલો શ્રી ગુસાઈનજી માટે છે એટલો શ્રી ગોપીનાથજી માટે પણ છે. શ્રી ગોપીનાથજીની વય 10 વર્ષની હતી. એમને
પોતાના પિતૃ ચરણો પાસેથી શ્રી ભાગવતજીનો મહિમા ખૂબ જાણે અને પિતૃ ચરણ શ્રી મહાપ્રભુજી રોજ શ્રી ભાગવતજીનો પાઠ પારાયણ કરે એના એ સાક્ષી. બાળકોનો એક સ્વભાવ હોય છે કે પિતા જે કરે એનું અનુકરણ કરવું. દીકરીનો સ્વભાવ કે માતા જે કરે એનું અનુકરણ કરવું. એટલે શ્રી ગોપીનાથજીએ સંકલ્પ કર્યો કે જેમ પિતાજી શ્રી ભાગવતનો પાઠ પૂર્ણ કર્યા વિના ભોજન નથી કરતા, એમ હું પણ શ્રી ભાગવતનો પાઠ પૂર્ણ થયા પછી ભોજન કરીશ. એમનું જોઈને એમના નાના ભાઈ શ્રી ગુસાઈજીએ પણ સંકલ્પ કર્યો કે હું એમ કરીશ. શ્રી મહાપ્રભુજી બહાર પધારેલા છે, અડેરમાં નથી, અને આ બે ભાઈઓ તો સવારે સ્નાન કરીને ભાગવતનો પાઠ કરવા બિરાજી ગયા. ભોજનનો વખત થયો. માતૃ ચરણ બૂમ પાડે છે, ચાલો ગોપીનાથ, ચાલો વિઠ્ઠલ ભોજન કરવા. શ્રી ગોપીનાથજીએ કહ્યું, મેં સંકલ્પ કર્યો છે પાઠ પૂરો થશે ત્યારે ભોજન થશે. વિઠ્ઠલ તમે ચાલો. મૈયા મેં પણ સંકલ્પ કર્યો છે પાઠ પૂરો થશે ત્યારે ભોજન થશે. માતા તો ડગાઈ ગયા, હવે તમારું ભલું થાય, તમારો પાઠ પૂરો ક્યારે થશે? એટલે કે જ્યારે થાય ત્યારે. માતા વિચારમાં પડ્યા કે હવે બે બાળકો ભોજન નહીં કરે ત્યાં સુધી હું કેવી રીતે ભોજન કરીશ? 3-4 દિવસે પાઠ પૂરો થયો એમનો. માતા બહુ સમજાવે છે પણ બંને હઠ છોડવા તૈયાર નથી. શ્રી મહાપ્રભુજી પાછા પધાર્યા. શ્રી મહાલક્ષ્મી બહુજીએ આ હકીકત કહી અને વિનંતી કરી, આપ કંઈક કરો, આ બે બાળકોને સમજાવો. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોપીનાથજીને બોલાવીને આજ્ઞા કરી કે આ 1000 નામોનો ગ્રંથ શ્રી પુરુષોત્તમ નામ સહસ્રમ હું તમને આપું છું. તમે નિત્ય એનો પાઠ કરો. એ શ્રી ભાગવતના સંપૂર્ણ પાઠ બરોબર છે એમ સમજો. પિતાએ આજ્ઞા કરી, શ્રી ગોપીનાથજીએ સ્વીકારી લીધી. શ્રી ગુસાઈજી તો નાના હતા હજી, એટલે શ્રી મહાપ્રભુજી એમને આજ્ઞા કરી, વિઠ્ઠલ હું તમને આ ત્રિવિધ નામાવલીનો ગ્રંથ આપું છું, તમે નિત્ય એનો પાઠ કરજો. એટલે દસમ સ્કંદના પાઠ બરોબર થઈ જશે. ત્રિવિધ નામાવલીમાં લગભગ 350 જેવા નામ છે, પેલામાં 1000 ઉપર નામ છે. શ્રી ગોપીનાથજી પુરુષોત્તમ નામ સહસ્રનો પાઠ કરે છે, શ્રી ગુસાઈજી ત્રિવિધ નામાવલીનો નિત્ય પાઠ કરે છે. તો એ પોતાના બાળકોની આડીથી શ્રી મહાપ્રભુજીએ આપણા ઉપર કૃપા કરી. આપણને રોજ શ્રી ભાગવતનો પાઠ કરવાનો તો અવકાશ ક્યાંથી મળે? પણ વૈષ્ણવો જો સમય કાઢી શકે તો રોજ શ્રી પુરુષોત્તમ નામ સહસ્રનો પાઠ તો કરી શકે. અને એટલો સમય ના હોય તો ત્રિવિધ નામાવલીનો પાઠ તો જરૂર કરી શકે. આ બંને ગ્રંથોમાં જે ભગવદ નામ પ્રગટ થયા એ લીલાયુક્ત નામો છે, લીલાનું સ્મરણ કરાવનારા નામો છે. માટે નામો વિશેષ ફલરૂપ છે. અને તેથી શ્રી પુરુષોત્તમ નામ સહસ્રનો પાઠ કરવાથી શ્રી ભાગવતજીનો પૂરો પાઠ કરવાનું ફળ મળે છે. અને ત્રિવિધ નામાવલીનો પાઠ કરવાથી દસમ સ્કંદના 90 અધ્યાય જેમાં 3 પ્રક્ષિપ્ત છે એનો પૂરો પાઠ કર્યાનું ફળ મળે છે. 56મું નામ કયું? ભક્ત પરાયણ. ભક્ત પરાયણાય નમઃ.
નમઃ. ભક્તપરાયણાય નમઃ. શ્રી મહાપ્રભુજી ભક્તોને પરાયણ છે. ભક્તોને પરાયણ એવા શ્રી વલ્લભને હું નમન કરું છું. પરાયણ હોવું એટલે શું? વશ હોવું, તત્પર હોવું. આપણે કહીએ છીએ ને કે વૈષ્ણવ સેવા પરાયણ બને, એટલે સેવા કરનારા, સેવાના આગ્રહી, સેવામાં તત્પર બને. શ્રી મહાપ્રભુજી સતત એક જ ચિંતન કરતા રહ્યા, પુષ્ટિ જીવોની ભક્તિ કેમ વધે, પુષ્ટિ જીવોને પ્રભુ ભક્તિનું દાન કેમ વધુ ને વધુ કરે. 13 વર્ષની વયે શ્રીમદ ગોકુલ પધાર્યા ત્યારે પણ પહેલું આ ચિંતન થયું. દોષથી ભરેલા જીવો પ્રભુના કેવી રીતે બને. પછી પણ સતત શ્રી વલ્લભને એ જ ચિંતન રહેતો કે શરણે તો જીવ આવ્યો, શ્રી ઠાકોરજીએ હાથ પકડ્યો, એનામાં ભક્તિનું બીજ તો પ્રભુએ વાવ્યું છે, પણ એ બીજ કેવી રીતે વૃક્ષ બને, ઘેઘૂર વૃક્ષ બને, એનામાં વિશેષ ભક્તિ કેવી રીતે પ્રગટ થાય, એને શું કરવું જોઈએ ભક્તિની વૃદ્ધિ માટે, આવું એનો માર્ગ બતાવીને શ્રી મહાપ્રભુજી પોતાના ભક્તોનું કલ્યાણ કરવામાં તત્પર છે. શ્રી મહાપ્રભુજીએ ભક્તિની વૃદ્ધિ માટે 2 માર્ગ બતાવ્યા. સૌથી પહેલા તો આપણે આજ્ઞા કરી બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. શું કરવાનું? બીજની દ્રઢતા કરવા ગરબા રહીને ત્યાગાત શ્રવણ કીર્તનાત. 2 સાધન કરવાના, ત્યાગ અને શ્રવણ કીર્તન. કોનો ત્યાગ કરવાનો? અહંતા મમતા, સભાનતા પૂર્વક સતત યાદ રાખવાનું કે હું પ્રભુનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે, હું પ્રભુનો દાસ છું એમ કહીને આપણી અહંતા પ્રભુના ચરણમાં સમર્પિત કરવાની, પ્રભુ મારા સ્વામી છે એમ કહીને આપણી મમતા પ્રભુના ચરણમાં સમર્પિત કરવાની. કારણ કે બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે જ્યાં સુધી અહંતા મમતાનો નાશ નહીં થાય ત્યાં સુધી તો મોક્ષ થવાનો નથી. અને અહંતા મમતા એવા છે કે કદી નાશ પામે જ નહીં. તો સરળમાં સરળ ઉપાય બતાવી દીધો કે જો એ નાશ નથી પામવાના તો એનું સ્વરૂપ બદલી કાઢો. મનોવિજ્ઞાનમાં માણસની પ્રકૃતિ બદલવાના 2 રસ્તા બતાવ્યા, ચેનલાઇઝેશન અને સબ્લિમેશન. માર્ગાંતિકરણ કરો. જેમ કે કોઈક માણસને વ્યસન છે, આપણે તો બીજા વ્યસનની વાત જવા દો ને, ચા પીવાનું વ્યસન છે, નથી છૂટતું, તો આ વ્યસનના એક્સપર્ટ એમ કે છે
કે ચાને બદલે તમે ગરમ પાણીમાં લીંબુ મરી વગેરે નાખીને પીઓ, કારણ કે છેવટે તો ગરમ પીણું પીવાની ટેવ છે ને. એમ કરતા કરતા એ વ્યસન છૂટે, એ ચેનલાઇઝેશન થાય. પણ એનાથી ઉપરનો પ્રકાર સપ્લિમેશન નો છે. જો એવો ભાવ આપણે કેળવી શકીએ ભગવત કૃપાથી કે ચા મારા ઠાકોરજીને નથી ધરાતી, તો ઠાકોરજી ન આરોગે એવું પીણું હું કેમ લઉં? બહુ ઊંચી વાત છે, હું નથી કરી શક્યો હજી. પણ જો આવો ભાવ પ્રભુ જેને આપી દે અને કરે તે સબ્લિમેશન છે, ઉર્ધ્વીકરણ છે. તો અહીંયા આપણને બતાવ્યું કે અહંતા અને મમતાનો નાશ નથી થતો, તો એને ચેનલાઇઝ અને એને સપ્લિમેટ કરો. આપણું એ અહંતાને પ્રભુગામી કરી દો. હું શબ્દ વાપરવાની ટેવ છે ને, તો હું પ્રભુનો દાસ છું. હું શબ્દ પ્રભુના દાસ બનવામાં વાપરો. મારું મારું કહેવાની ટેવ છે ને, તો પ્રભુ મારા સ્વામી છે એ રીતે મારો શબ્દનો પ્રયોગ કરો. આ પ્રયોગ જ નહીં, વાણીમાં એને તમે જીવનમાં આચરણમાં મૂકો, સપ્લિમેશનમાં લાવો. માટે શ્રી મહાપ્રભુજીએ અહંતા મમતાનું નોટને ટ્રાન્સફર કરવા, સપ્લિમેટ કરવા માટે આપણને બે રસ્તા આપ્યા. એક સેવાનો અને બીજો ગ્રંથનો, કથા. સેવા દ્વારા અહંતા જાય, કારણ કે નીચા નમી કેળવારી નમી ને સેવા બધી જાતે કરીએ ને, તો પછી શેઠ પડાનું અભિમાન નહીં આવે. પણ પાછું ત્યાંય જો હુંકાર આવી ગયો, મારા જેવી સેવા કરનાર કોણ છે, હું તો મરજાદ ધર્મ પાળું છું, આટલું કરું છું, તો પાછું આપણું સત્યાનાશ. મરજાદ ધર્મ તો શ્રેષ્ઠ છે, વંદન કરવા લાયક છે. પણ એ વૈષ્ણવો ક્યારેક અણસમજમાં આવું અભિમાન કરી દે, તો એને કારણે ધર્મ ક્યાંક વગોવાય છે. બાકી તો મરજાદ પાડી તો જુઓ કેમ પડાય છે. એવું કથાથી આપણી મમતા જાય, આપણી અહંતા જાય. કથા શ્રવણ જેમ જેમ કરીએ, ભગવતીઓના ચરિત્રો સાંભળીએ, એમ એમ આપણને લાગે કે આપણે તેમની ચરણ રજ પણ હજી બન્યા નથી. આપણામાં ચિંતા આવે, આપણને માંથી શું કરવું, જીવન કેવું બનાવવું એની પ્રેરણા મળે. એનાથી આખું જીવન સપ્લિમેટ થઈ જાય, પ્રભુગામી બની જાય. કીટ ભ્રમર ન્યાય છે સંસ્કૃતમાં. એમ કહેવાય છે કે ભમરી કોઈ કીડો પકડી લે, એના દરમાં લઈ જાય અને એના તીક્ષ્ણ ડંખથી એને ડંખ મારે, પેલાને બહુ જ પીડા થાય. 2-4 વાર આવું કરે, પાછી કંઈક ફરી આવે, ફરી આવીને ડંખ મારે, એટલે પેલો કીડો સતત ફફડાટ કરતો હોય. હમણાં ભમરી આવશે, હમણાં ડંખ મારશે, હમણાં ભમરી આવશે, હમણાં ડંખ મારશે. કીડાનું ધ્યાન શેમાં રહે? ભમરી. જેમાં ધ્યાન રહે એવો માણસ બને. એટલે એમ કહેવાય છે કે કીડો એનું પોતાનું કીડાનું રૂપ છોડીને ભમરી બની જાય. અને ભમરી બની જાય પછી ભમરીને ડંખ ના મારે. એમ આપણે
સંસારના કીડાઓ છીએ, અહંતા મમતા. પણ શ્રી મહાપ્રભુજી એવા કૃપાળુ છે કે એ ડંખ નથી મારતા, ડંખ નથી મારતા, પણ પોતાના ઉપદેશથી, પોતાની કૃપાથી આપણને કીડામાંથી સેવા માર્ગના ભ્રમર બનાવી દે છે. ભ્રમરનો સ્વભાવ છે પુષ્પોમાંથી મધ એકત્ર કરવા. માટે ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, અહંતા મમતા દૂર કરવા માટેનો માર્ગ બતાવ્યો. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી વિમતિર્મમ. સેવાયામ વા કથાયામ વા, સેવાથી અને કથાથી. ટીકાકાર મહાનુભાવોએ આ વા શબ્દના બે અર્થ ગ્રહણ કર્યા છે. એક અને બીજો અથવા. સેવાથી અને કથાથી, આ એક અર્થ. સેવાથી અથવા કથાથી, આ બીજો અર્થ. યસ્યા શક્તિ દૃઢા ભવે, જેની આસક્તિ શ્રી ઠાકોરજીમાં દ્રઢ થાય, તસ્ય નાશો ન યાવત જીવમ, એને કોઈ પણ જીવનમાં, આ લોકમાં અને પરલોકમાં એનો કદી નાશ થતો નથી. એને જન્મ મરણના ચક્કર આવતા નથી. ન ક્વાપી, ક્યારે પણ. ઇતિ મતિર્મમ, એવો મારો અભિપ્રાય છે. એટલે આપણા ત્યાં આ બંને વિકલ્પો શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિ જીવોને જે શક્તિનું દાન કર્યું એ પ્રમાણેના છે. ઘણા વૈષ્ણવો 84-252 માં પણ એવા જોવા મળે છે કે જેમણે સવાર સાંજ ઠાકોરજીની સેવા કરી છે અને બપોરે અને રાત્રે કથા ભગવદ વાર્તાનો સંગ કર્યો છે. કેટલાક એવા જીવો પણ જોવા મળે છે કે જેમણે એકલી સેવા જ કરી છે. કેટલાક એવા જીવો જોવા મળે છે કે જેમણે એકલી કથા જ શ્રવણ કરી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમને સેવા દ્વારા આસક્તિ થાય તો એ પ્રભુની આસક્તિ થઈ શકે. સેવા માટે તમે સમર્થ નથી, પ્રભુએ તમને સામર્થ્ય નથી આપ્યું, અનુકૂળતા નથી આપ્યું, તો કથા દ્વારા તમે પ્રભુમાં આસક્તિ કરો. બંને દ્વારા કરી શકો તો ઉત્તમ છે. આમ સેવાનો અને કથાનો બંનેના માર્ગ બતાવીને શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવોનો જેટલો અધિકાર છે, જેવી શક્તિ છે એ પ્રમાણે એમના કલ્યાણનો માર્ગ બતાવ્યો છે. એમનું હિત શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું છે. માટે કહ્યું ભક્ત પરાયણ. શ્રી મહાપ્રભુજીએ પોતે પણ ભગવત સેવાએ કરી અને કથા શ્રવણ માટે, સત્સંગ માટે, જીવોને સિદ્ધાંતોની સમજ માટે ગ્રંથો પણ લખ્યા. શ્રી મહાપ્રભુજી એમ બતાવ્યું કે એકલા ગ્રંથો લખો અને સેવા ન કરો તો ન ચાલે. ગ્રંથ લેખનની સાથે સેવા પણ થવી જોઈએ. રૂપ અને નામ બંને પ્રભુના એક સમાન છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. માટે આપણા ત્યાં સ્વરૂપ સેવા પણ કહેવાય અને નામ સેવા પણ કહેવાય. રૂપ અને નામ બંનેની સેવા બતાવવામાં આવે. વિવિધ ભક્તો માટે શ્રી મહાપ્રભુજીએ વિવિધ ગ્રંથોની રચના કરીને
પોતાનું આ ભક્ત પરાયણ નામ સિદ્ધ કર્યું. જેમ કે અચ્યુત દાસ માટે સિદ્ધાંત મુક્તાવલી રચાઈ, રાણા વ્યાસ માટે ચતુશ્લોકી રચાયો, પુરુષોત્તમ દાસ માટે ભક્તિવર્ધિનીની રચના થઈ. 16 ગ્રંથ પૈકીના મોટા ભાગના ગ્રંથોની રચના કોઈ ભગવદીયના પ્રશ્નના ઉત્તર રૂપે થઈ છે. શ્રી મહાપ્રભુજીએ એ ભક્તોના મનનું સમાધાન કરવા માટે ગ્રંથ લેખન કર્યું છે અને ભક્તોના નિમિત્તે આપણને પણ એ સિદ્ધાંતોનું દાન કર્યું છે. આવા ભક્ત પરાયણ શ્રી મહાપ્રભુજીને નમન હો. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ. ભક્તિ આચાર એટલે સંધિ રહી ભક્ત્યાચાર. ઉપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ભક્તિના આચાર એટલે આચરણના ઉપદેશ માટે નાના એટલે જુદા જુદા વચનોની રચના કરનારા, વચનો પ્રગટ કરનારા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરવા પધારે. ઉદ્ધાર તે રીતે થાય રૂપથી અને નામથી. પોતાના સ્વરૂપ બળથી કેટલાક જીવોનો શ્રી મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો, પણ મોટા ભાગના જીવોને ભક્તિનું આચરણ કરતા શીખવીને, ભક્તિ કરાવીને, ભક્તિ દ્વારા શ્રી મહાપ્રભુજીએ એમનો ઉદ્ધાર કર્યો. ખાસ કરીને ભગવાન જ્યારે પ્રગટ વિરાજતા હોય ત્યારે પોતાના જીવોનો ઉદ્ધાર સ્વરૂપથી કરે છે, પણ અનવતાર કાળમાં ભગવાન પોતાના ભક્તોનો ઉદ્ધાર પોતાના નામથી, કથાથી કરે છે. માટે શ્રી મહાપ્રભુજીએ જે વિવિધ ગ્રંથોની રચના કરી, જેમાં 16 ગ્રંથ તો આપણે જાણીએ છીએ, બીજો એમણે તત્વાર્થ નિબંધ રચ્યો, એમાં 3 પ્રકરણ, શાસ્ત્રાર્થ પ્રકરણ, શ્રી ભાગવતાર્થ પ્રકરણ અને સર્વ નિર્ણય પ્રકરણ. એમણે અણુભાષ્ય રચ્યું, એમણે ગાયત્રી ભાષ્ય રચ્યું, એમણે પૂર્વ મીમાંસા ભાષ્ય એટલે જૈમિની ભાષ્ય રચ્યું, એમણે આપણા માટે શ્રી સુબોધિનીજીની રચના કરી, બીજા લઘુ ગ્રંથો રચ્યા અને છેલ્લે શિક્ષા શ્લોકાહ થી પણ ઉપદેશ આપ્યો. આ બધા ગ્રંથોનો હેતુ
ભક્તિનું આચરણ કેવી રીતે કરવું એ બતાવવાનો છે. બધાનો સાર 16 ગ્રંથમાં આવે છે. એટલે વૈષ્ણવોને માટે 16 ગ્રંથનો સઘન અભ્યાસ, સઘન ચિંતન બહુ જ જરૂરી છે. પણ એ પોતાની બુદ્ધિનો અર્થ થાય એવી રીતે નહીં. કોઈ વક્તા એને મન ફાવે એવો અર્થ કરે એવી રીતે નહીં. શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં બતાવ્યું કે આ ગ્રંથો ઉપર જે મહાનુભાવ ગોસ્વામી બાળકોને વિદ્વાનોએ ટીકાઓ રચી છે, એ ટીકાઓના આધારે તમારે શ્રી મહાપ્રભુજીની વાણીને સમજવી પડે અને સ્વીકારવી પડે. પછી એનું આચરણ કરવામાં આવે તો ભક્તિનું આચરણ થાય, નહીં તો નથી. આજે આપણા ત્યાં ખાટલે ખોળા આવી કે અત્યાર સુધી તો એવો એક અંધકાર યુગ રહ્યો કે જેમાં ગ્રંથોની ઉપેક્ષા જ થઈ. વૈષ્ણવોમાં એવો એક ભ્રમ હતો કે પુસ્તક ખરીદાય નહીં. આપણા ત્યાં એક ઉક્તિ પ્રચલિત છે, ગોસ્વામી બાળકો નિધિ સ્વરૂપની ચોરી કરે અને વૈષ્ણવો પુસ્તકોની ચોરી. એ તો ચોરી કરીને જ પધરાવાય. આજ સુધી આપણા ત્યાં છે, તમે જુઓ, ઠાકોરજીને સામગ્રી આરોગાવીને મહાપ્રસાદ દેવડાવવાનો મનોરથ તો થાય છે. સૌરાષ્ટ્રમાં તો વિશેષ રૂપે થાય. 50 પાતળનો મનોરથ, 100 પાતળનો મનોરથ, 200 પાતળનો મનોરથ, 500 પાતળનો મનોરથ. ઉત્તમ વસ્તુ છે કે ઠાકોરજી આરોગે, વલ્લભપુર આરોગે, વૈષ્ણવો લે. પણ એ લીધેલું કેટલો વખત રહેશે? એ મહાપ્રસાદની સાથે મનનો મહાપ્રસાદ પણ જરૂરી છે, મનનું પોષણ પણ જરૂરી છે. અને પોષણ થશે ગ્રંથો દ્વારા, ભગવદ વાર્તાઓ દ્વારા, સમજણ દ્વારા. સારું છે કે હવે તો વૈષ્ણવોમાં એ વૃત્તિ વધી છે કે પુસ્તકો ખરીદાય અને ખરીદે છે, વાંચે છે, વિચારે છે. પણ હજી એનું પ્રમાણ બહુ ઓછું છે. આપણે આટલી મોટી સંખ્યામાં બેઠા છીએ. મેં પહેલા પણ એક વાર આ વાત કરી હતી કે આપણામાંથી કેટલા વૈષ્ણવોને 16 ગ્રંથના નામ, એ ગ્રંથો જે ક્રમમાં મુકાયા છે એ ક્રમમાં યાદ છે, નામ જ. હા, અને હું તો એમ કહું કે ક્રમ પણ જવા દો, તમે 16 નામ ગમે તેમ પણ બોલી બતાવશો આડાઅવળા પણ. ના, મારે અહીં મારે વ્યક્તિગત કોઈની પરીક્ષા લેવા હું નથી બેઠો. એક વાર પરીક્ષા લેવા બેઠો તો જુનાગઢમાં પૂજ્યપાદ શ્રી કનુ બાવાની આજ્ઞા થઈ કે રમેશભાઈ તમે આવ્યા છો, અમારા 5 વિદ્યાર્થીઓ શુદ્ધાદ્વૈત વિશારદની પરીક્ષા આપી છે, એમની મૌખિક પરીક્ષા લેવાની છે, એમનો વાઇવા હતો અને ગ્રંથ હતો શિક્ષાપત્ર એમના અભ્યાસમાં. તો તમે જ એમની પરીક્ષા લો, તમે તો શિક્ષક પણ છો. મેં તો જેવી આજ્ઞા. 5 યુવાન ભાઈ બહેનો હતા, કોલેજમાં અભ્યાસ કરતા. મેં એમને કોન્ફિડન્સમાં લઈને પૂછ્યું કે જુઓ, તમે નાપાસ નથી થવાના એની ખાતરી હું પહેલાથી આપી દઉં છું. તમે ફોર્મ ભર્યું ને, ઘણું થઈ ગયું, પણ સાચું બોલજો. હા, મંદિરમાં બેઠા છો અને મારા શ્રીની સન્મુખ બેઠા છો, ગળામાં કંઠી છે,
શિક્ષાપત્રનો જે તમે 12 મહિના અભ્યાસ કર્યો એ કઈ ભાષામાં લખાયેલું છે? પાંચમાંથી કોઈને ખબર નહોતી. બીજો પ્રશ્ન કર્યો, શિક્ષાપત્રના પુસ્તકની, મૂળ શિક્ષાપત્રના પુસ્તકની સાઈઝ કેવી છે? આવી નાની ચોપડી છે કે થોડું મોટું? 2-3 પુસ્તકો મારી પાસે બતાવે આ સાઈઝ નું છે, આ સાઈઝ નું છે. 5માંથી 3 જણને સાઈઝ ખબર નહોતી. ત્રીજો પ્રશ્ન કર્યો કે આ મૂળ પુસ્તક, પેલા જે 2 બાકી રહ્યા જેને સાઈઝ ખબર હતી, મૂળ પુસ્તક ખોલીને તમે વાંચ્યું છે? બંને ના પાડે. તો તમે આ શિક્ષાપત્રના પેપરમાં 100માંથી 85, 87, 86 આવા માર્ક લાવ્યા કેવી રીતે? સાચું કે છે? શ્રી મહાપ્રભુજીએ લખ્યું તમારે બદલે? તો એમણે કહ્યું કે ના, અમને જે પાઠશાળામાં શીખવે છે ને, એમણે કહ્યું કે હું બોલું છું, તમે લખી નાખો. મને થયું કે અમારા શિક્ષણમાં તો અધર્મ આવી ગયો, પણ આ ધર્મના શિક્ષણમાં આવો અધર્મ? મેં કહ્યું કે ભાઈ, આ તમને શુદ્ધાદ્વૈત વિશારદની પદવી તો સુરતમાંથી મળશે, પ્રમાણપત્ર, પણ શું કામનું? છેવટે કહ્યું કે હશે, હવે તો એક કામ કરજો, પરીક્ષા તો પતી ગઈ, હવે તો પુસ્તક ખોલીને વાંચજો. આપ શ્રી કે રમેશભાઈ શું કરીશું? શું કરવાનું છે? કૃપા કરવા જીવો ઉપર, બીજું શું કરીશું આપણે? તો કહેવાનું તાત્પર્ય આ છે કે આપણને શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સરસ કે છે, બહુ વેદનાનો ચિત્કાર કરે છે કે અરે, શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણજીના સેવ્ય નિધિ સ્વરૂપો પુતલ પર આપણી વચ્ચે બિરાજે છે. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણજી આદિના ગ્રંથો બિરાજે છે, એ પરની ટીકાઓ બિરાજે છે, અને એને જાણનારા ભગવતીઓ છે, અને છતાંય અમારી બુદ્ધિ પુષ્ટિમાર્ગમાં કેમ લાગતી નથી? અમારા જીવનમાં પુષ્ટિમાર્ગ કેમ આવતો નથી? અમે શ્રી મહાપ્રભુજીએ બતાવેલા માર્ગે કેમ ચાલતા નથી? શ્રી હરિરાયજી કહે છે કે એનો જવાબ મારી પાસે તો નથી, હું તો એમ સમજુ છું શ્રી મહાપ્રભુજીની ઈચ્છા. આ સવાલ આજે પણ છે. સાચું કહું છું, વૈષ્ણવો ઘણી વાર મનમાં એક નિરાશા નો ડંખ વાગી જાય છે ક્યારેક ક્યારેક, કે આ બધું કોને માટે કરવું? આ પુસ્તકો કોને માટે લખવા? આ ભગવત વાર્તાઓ કોને માટે કરવી? આ સ્વાધ્યાય કોને માટે કરાવવા? શિબિરો કોને માટે કરવી? એ બધું કર્યા પછી એનું પરિણામ શું? બહુ ઝાઝા પર્સન્ટેજ દેખાતા નથી, પણ તરત શ્રી મહાપ્રભુજી પાછો મનમાં એવી પ્રેરણા કરે છે કે મારા માટે કરવા. પરિણામની આશા રાખીને તું શું કરવા કરે છે? મને ગમે છે, મને અંગીકાર કરાવવા કરવા. ભલે ને કોઈ વૈષ્ણવ સ્વીકારે કે ન સ્વીકારે, કોઈ વૈષ્ણવના જીવનનું પરિવર્તન થાય કે ન થાય, તારે શું મતલબ છે? કહેવાનું તાત્પર્ય આ છે, આપણે વાંચીએ નહીં, વાંચીએ તો સરખું વાંચીએ નહીં, સરખું વાંચીએ તો સમજવાની કોશિશ કરીએ નહીં, અને સમજ્યા પછી પણ એને સ્વીકારીએ નહીં, તો અર્થ શું? શું અર્થ?
અમારા પ્રવીણભાઈ જે બહુ શાંત રહે એ પણ થોડા અકળાઈ ગયા હતા બપોરે આપણી હરકતોથી. મને કે ભાઈ આ વૈષ્ણવો માટે આપણે બને એટલું કરીએ છીએ, પણ એ વૈષ્ણવો એમના માટે થતી વ્યવસ્થાને સ્વીકારવા તૈયાર નથી. જેમ કે આપણે આજે એક નિશ્ચિત થયો કાર્યક્રમ સમયપત્રક બન્યું કે ભાઈ 11:30 વાગ્યાથી લગભગ મહાપ્રસાદ લેવા માટે વૈષ્ણવો તૈયાર થઈને રહે અને એક પંગત બે પંગતમાં થઈને વૈષ્ણવો પ્રસાદ લે. આ કોઈ હોટેલ નથી, કોઈ લોજ નથી, કોઈ વિષય નથી. જે પીરસે છે એ પણ વૈષ્ણવો છે, સેવાના ભાવથી પીરસે છે, પગારદાર માણસો નથી. આપણે પીરસીએ તો ખબર પડે કે વાંકા વળી વળીને પીરસવામાં કેટલી શક્તિ વપરાય. ત્યારે કમસે કમ પંગત બે પંગતમાં જો બધા વૈષ્ણવો બેસી શકતા હોય તો આપણે એ સમય સાચવી ન લેવો જોઈએ. દરેક જણ આપણા માટે રસોડું ક્યાં સુધી ખુલ્લું રહે વિચાર કરજો. સવારે પણ એવું બને ચામાં, બપોરે પણ એવું બને ચામાં, રાત્રે એવું બને પ્રસાદ લેવામાં. પછી આવે કેટલાક ટેલતા ટેલતા ચા. ક્યાં સુધી લઈને માણસ બેસી રહે? બૂમ પડે અને ખબર છે કે રોજ એક લગભગ સમય છે તો આપણે સમયને કેમ સાધી ન લઈએ, સાચવી ન લઈએ? આપણને કોઈ એવી નાતો પાડતું નથી કે તમારે સેવામાં નહીં જવું, બેઠકજીમાં દર્શન કરવા નહીં જવું. સવારે 7:30 વાગે શ્રી મહાપ્રભુજી ના મંગળા થાય છે, બપોરે 1 વાગે રાજભોગ થાય છે. મંદિર જેવું નથી, અહીં તો મહાપ્રભુજી બિરાજતા હોય, દર્શન થતા હોય. દર્શન કરો, સેવા કરો. હાથ ઉપર પ્રભુએ ઘડિયાળ આપી છે, જરા જુઓ. અને 11:30 વાગવા આવે એટલે ત્યાંથી દંડવત કરીને મુકામ ઉપર. મારે માટે અઘરું છે, તમારે માટે તો હજી એટલું અઘરું નથી. તમે ચાલો છો, 3-4 વાર જઈ શકો છો ચાલતા. તો 11:30 થતા તમે મુકામ પર આવી જાઓ, પ્રસાદ લઈ લો અને ફરી પાછા જ્યાં જવું હોય ત્યાં જાઓ. તમે છૂટતા, તમારી સેવામાં રોકાયેલા વૈષ્ણવો છૂટતા થાય. પણ બધું રસોડું પતી જાય પછી થોડાક વૈષ્ણવો આવી જાય કે હવે તો બેઠક છીએ, બેઠા હતા. મહાપ્રભુજીએ બાંધી દીધા હતા દોરડાથી. અને તમે બહેનો તો સમજી શકશો, તમારા ઘેરે બપોરનું રસોડું ધોવાઈ જાય પછી ચા મુકાય. ચાનું પતે એટલે સાંજના રસોડાની તૈયારી શરૂ થાય. તો અહીંયા જો રસોઈ પકડીને જ બપોરે બેસી રહેવામાં આવે તો અહીંયા કથામાં પહેલાની ચા વૈષ્ણવોને ક્યારે અપાય? એ ના અપાય તો કથા ક્યારે શરૂ થાય? તો આપણા થોડાક ની બેદરકારીને લઈને, મન ફાવે એવી રીતે ચાલવાની ટેવને લઈને આપણે કેટલા બીજા વૈષ્ણવોને તકલીફમાં મૂકીએ છીએ. જે પીડ પરાઈ જાણે વૈષ્ણવ તો આપણને મદદરૂપ થનારાઓની પીડા તો જાણીએ. એટલે મને તો પ્રવીણભાઈ ની વાત અંદર સુતા સુતા સંભળાણી એ હું તમને કહું છું. એમણે તો
એ તો કોઈને કશું કહેવાનું. આપ સૌ મારા છો, ઘરના છો, પરિવારમાં બેઠા છીએ એટલે પરિવારના એક વડીલ તરીકે બહુ જ રડતા હૃદયે હું તમને કહી રહ્યો છું, એવું ન કરો કૃપા કરીને કે ભવિષ્યમાં પ્રવીણભાઈને તો શું બીજા કોઈ વૈષ્ણવોને પણ હોય એમાંથી નિરુત્સાહ ન આવી જાય કે ના ના આવું કઈ ભવિષ્યમાં આપણે કરવું નથી, હાથ જોડીએ. આવી જવાબદારી ન લેવાય. આપ વૈષ્ણવ છો, વૈષ્ણવતાનો સંબંધ છે, આપ સાચવો, થોડોક તો સંબંધ સાચવો. અને એમાં કરવાનું કશું નથી, થોડો સમય સાચવી લેવાનો છે. એમાં એવું નથી કે તમે સમય નથી સાચવી શકો. એવું નથી કે અહીંયા મંદિર છે અને ત્યાં દર્શન જ આજે મોડા થયા તો શું થાય. સવારથી આપણે ફ્રી છીએ, દર્શન કરીએ છીએ, પાઠ કરીએ છીએ, ટેલ કરીએ છીએ, કરતા રહીએ છીએ, થાય એટલું કરીએ. પણ સાથે સાથે આપણા મુકામની વ્યવસ્થા પણ આપણે સાચવવી જોઈએ કે નહીં, એમાં આપણી કોઈ જવાબદારી ખરી કે નહીં. કૃપયા હવે તો એક દિવસ બાકી છે. પ્રવીણભાઈ તો બેઠી રહેશે એક દિવસ, પણ મેં એમ કહ્યું ને એમ આ બધું જાણ્યા પછી અહીં બેઠેલામાંથી કોઈકને કંઈક આવું આયોજન કરવાની પ્રેરણા થતી હશે તો એ નિરુત્સાહ થઈ જશે કે ના ના આજના વૈષ્ણવોની સેવા આપણાથી નહીં થાય. હું જાણું છું કે આ બધું મારે તમને ન કહેવું જોઈએ. હું કહીને વૈષ્ણવોનો દોષ કરી રહ્યો છું, અપરાધ કરી રહ્યો છું. વૈષ્ણવોને ઠપકો ન અપાય, કારણ કે એમના હૃદયમાં શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી કૃષ્ણ બિરાજે છે. વ એટલે વલ્લભ, શ એટલે કૃષ્ણ, વ એટલે વિઠ્ઠલ. આપ સૌ શ્રી વલ્લભના વાલા છો. મારે આપને કઈ ના કહેવાય, ઘણું મેં આ અઠવાડિયામાં કહ્યું છે. હું અપરાધનો ભાગીદાર ઘણો બન્યો છું, પણ મને લાગે છે કે આપણા સંપ્રદાય માટે, આપણા સંપ્રદાયના ગૌરવ માટે આપ સૌને સંપ્રદાયના હિત માટે કહી રહ્યો છું કે શ્રી વલ્લભના નામને આપણે જરાય ઓછું ન કરીએ. કોઈને એવી આગળ ચીંધવાનો વખત ના આપીએ કે તમારા વૈષ્ણવ આવા. આપને નથી સાંભળવું પડતું, અમારે તો સાંભળવું પડે છે. અને જયારે માથું શરમથી નમી જાય છે એટલે એના અનેક ગ્રંથો શ્રી મહાપ્રભુજીએ આપણને કરીને આપ્યા. એમાંથી આપણે આપણું આચરણ શીખીએ, આચરણ સુધારીએ, આચરણને ઉત્તમ બનાવીએ. શ્રી વલ્લભા 21મો શ્લોક. સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયસ્તાદૃશ વેષ્ટિતઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિ તૃપ્ત. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ 4 નામ શ્રી મહાપ્રભુજીના પ્રગટ થયા. 58મું નામ સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિય.
स्वार्थोस्थिताखिल प्राण प्रियाय नमः। स्वार्थोस्थिताखिल प्राण प्रियाय नमः। स्वार्थोस्थिताखिल प्राण प्रियाय नमः। जो सर्वोत्तम जी चिंतामणि છે, વેદનાનો તરત જવાબ આપી દીધો। સ્વાર્થ ઉજ્જીત સંધિ છૂટી પડી, સ્વાર્થોજ્જીત નહીં, સ્વાર્થ ઉજ્જીત અખિલ પ્રાણ પ્રિય। અખિલ એટલે પૂરેપૂરા, સ્વાર્થ એટલે સ્વાર્થ, ઉજ્જીત એટલે ત્યાગ કરનારા, છોડનારા। જેમણે સ્વાર્થ પૂરેપૂરો છોડ્યો છે એવા સેવકો, સ્વાર્થોજ્જીત અખિલ એટલે જેમણે પોતાનો સ્વાર્થ પૂરેપૂરો છોડી દીધો છે એવા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી પ્રાણ પ્રિય, પોતાના પ્રાણથી એ પ્રિય ગણે છે। સંપૂર્ણ સ્વાર્થનો ત્યાગ કરનારા વૈષ્ણવોને પ્રાણથી પ્રિય ગણનારા શ્રી વલ્લભને હું નમન કરું છું। શ્રી ગુસાઈજી મહારાજે જવાબ આપી દીધો। શ્રી મહાપ્રભુજી કોને પોતાના પ્રિય ગણે છે? જેમણે પોતાનો સ્વાર્થ છોડી દીધો છે। કોઈ પણ ભગવત કાર્ય જે સ્વાર્થ બુદ્ધિથી કરતા નથી એમના ઉપર જ શ્રી મહાપ્રભુજી રાજી થાય છે, રાજી રહે છે। કોઈ પણ ભગવત કાર્ય હોય એ ભગવત કાર્ય સેવા છે અને સેવાનું ફળ સેવા, બસ। સેવા કોઈ પણ સ્વાર્થ માટે ન કરે। જે નિષ્કામ ભાવે નિસ્વાર્થ બનીને જીવન જીવે એના ઉપર શ્રી મહાપ્રભુજી રીઝે છે। આપણા ત્યાં ગૃહ સેવામાં પણ સકામતા આવે છે। કંઈક અપેક્ષિત મળે એટલા માટે ઠાકોરીને વિનંતી કરીએ, ક્યારેક કોઈક વાર સામગ્રી વધારે ધરીએ, તો એવા સકામ ભાવથી કરેલી સેવાથી શ્રી મહાપ્રભુજી રીઝતા નથી। બેઠકજીમાં કે મંદિરમાં પણ સકામ ભાવથી તમે સેવા કરો, સ્વાર્થથી સેવા કરો તો તે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી રીઝતા નથી। શ્રી હરિરાયજી આજ્ઞા કરી, ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે। સેવા ફળ મેળવવાની બુદ્ધિથી ન કરવી, ભોગ મેળવવાની બુદ્ધિથી ન કરવી, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ મેળવવાની બુદ્ધિથી પણ ન કરવી, કેવળ નિષ્કામ ભાવથી કરવી। આગળ આજ્ઞા કરી, અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ ન ચાતુર્ય પ્રયોજનેન। એ તો અંતર્યામી છે, આપણા મનમાં સાચું શું છે જાણે છે, એમની સાથે શું છળ કપટ કરી શકીશું? શ્રી હરિરાયજીએ પહેલા શિક્ષાપત્રમાં આજ્ઞા કરી, જે રીતે શ્રી ઠાકોરજીની સેવા કરો એ જ રીતે વૈષ્ણવોની પણ સેવા કરો। શ્રી હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની સેવાને સમાનતા આપવામાં આવી। એમ કહેવામાં આવ્યું કે શ્રી ઠાકોરજી ખીજે તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજી પાછા આપણો સ્વીકાર કરે।
શ્રી મહાપ્રભુજી ખીચે તો વૈષ્ણવોની કૃપાથી શ્રી મહાપ્રભુજી આપણો સ્વીકાર કરે, પણ વૈષ્ણવ અપ્રસન્ન થાય તો શ્રી ઠાકોરજીએ છૂટી પડશે, શ્રી મહાપ્રભુજીએ છૂટી પડશે. અમરીશનો પ્રસંગ પ્રત્યક્ષ છે. એટલે વૈષ્ણવોના અપરાધથી બહુ બચવું. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના અપરાધથી તો અવશ્ય બચવું, પણ વૈષ્ણવોનો અપરાધ ન થાય એનાથી અવશ્ય બચવું.